अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ। નિકાચિત કર્મ હોય તો પાછી ઉંમર આવે એવું કહેશે કેમ? ના રે, એવું કશું નહીં। તો નિકાચિત કર્મ કોને કહેશે? નિકાચિત કર્મનો વ્યાખ્યા છે ભોગવ્યા વગર છૂટકો નહીં, અને નિકાચિત કહેવાય। એમાં ફેરફાર થાય, ભોગવવા જ પડે। ભગવાન મહાવીરને કાનમાં કિલા ઠોકાયા, એ નિકાચિત કર્મ। આપણે કર્મ આવ્યા છે તો આપણે તો ભોગવવાના તો છે જ, પણ નિકાચિત કર્મ એટલે મેં એવું સાંભળ્યું છે કે ચીકણા કર્મ, એવું નહીં હોતું? નિકાચિત કર્મ અને ચીકણા કર્મ જુદા, બધાએ વ્યાખ્યા બધી ઊંધી ઊંધી આપી છે। ચીકણા કર્મ જુદા, ભારે કર્મ જુદા, નિકાચિત કર્મ જુદા। ભારે કર્મ એટલે ભોગવવા માટે માણસને જબરજસ્ત સંઘર્ષ કરવો પડે। જેમ ધંધાની અંદર સીધું તમારે 10-20 કરોડનું નુકસાન આવી જાય અને લોન લીધી હોય પાછી, હવે કરવું શું? ના ધંધો ચાલે ના ઘર ચાલે, એને ભારે કર્મ કહેવાય। ચીકણા કર્મ એટલે ભારે નહીં, આ રોજ જે કચકચ કરે એ ચીકણા કર્મ કહેવાય। ના સમજાય? કેવું સમજી જાય? પોપટના જેવું સમજી જાય। રોજ કચકચ થાય એ ચીકણા કર્મ, ભારે ના કહેવાય। ચાલો, પેલા વાઈફ હસબન્ડને રોજ કે હું આ ચાનો કપ મૂકીને જાઉં છું, પણ કપ છે ને ચા કાઢ્યા પછી ડીશ ઉપર મૂકજો, પણ પેલા ફોન પર વાતો કરતા કરતા બાજુમાં જ મૂકે। રોજ પેલા બેન કચકચ કરે કે આ મારે સાફ કરવું પડે છે। આને ચીકણા કહેવાય, ભારે ના કહેવાય। અને નિકાચિત કર્મ એટલે ભોગવે જ છૂટવું। ભોગવવા તો પડે ને, પણ નિકાચિત કેમ કહેશે? ભોગવવાના આવી છે ને? પેલા કર્મો જે છે, ચીકણા કર્મો છે, ભારે કર્મો છે, એ હળવા થઈ શકે, નિકાચિત ના થાય, હળવાય ના થાય। એટલે ફરજિયાત એને ભોગવવા જ પડે એમ? કર્મ તો તઈને થઈને ભોગવવા પડે, પણ નિકાચિત કર્મ જેવા છે એવા ભોગવવા પડે ભારે, અને પેલા હળવા થઈ શકે। નિકાચિત કર્મ એટલે શું કહેવાય કે ભગવાન મહાવીરના જીવન આગલા ભાવમાં જ્યારે વાસુદેવ હતા એ વખતે વાસુદેવને ઊંઘાડવા માટે, એ વખતે પંખા એર કન્ડિશન હતા એટલે એને સૈયા પાલક કહેવાય। શું કહેવાય? એ પંખો નાખ્યા જ કરે, એને સૈયા પાલક કહેવાય। ખ્યાલ આવ્યો? એ પંખો નાખે, નાખતા નાખતા રાજા ઊંઘી જાય એટલે બંધ કરી દેવાનું, કે જેથી એમને ડિસ્ટર્બ ના થાય। પણ આ સૈયા પાલક તો પંખો નાખતો હતો અને પછી પોતાના ભજન ગાવામાં મસ્ત થઈ ગયો, ભજન સાંભળવામાં, અને પછી સૈયા પાલકનો રોલ ભૂલી ગયો। પેલા ઊંઘી ગયા તો એ પંખો, અને અડધી રાતે પછી જાગી ગયા, પેલા જાગી ગયા એટલે જોયું કે આ તો હજુ પંખો નાખે છે। પછી એને જોયું કે આ પંખો કેમ નાખે છે, તો કે એને ભજન સાંભળી રહ્યો હતો, 12 વાગતા હતા ને એમાં તલ્લીન હતો, પેલા કામમાં જોડાયેલો, કામ કરતો હતો પણ જોડાયેલો ધ્યાન નતું। એટલે રાજા ગુસ્સે થયા કે એને બહુ સાંભળવાનો શોખ છે ને, એટલે કાનમાં શીશુ રેડો। શું રેડો? એટલે કશું સંભળાય
આવું કરેલું. ત્યાં નિકાચિત કર્મ જ્યારે મહાવીર થયા ત્યારે કાનમાં ખીલા ઠોકાયા અને પૂરું થયું. અને નિકાચિત કહેવાય. શું થાય? આ માઇન્ડ થાય. સમજાય છે? અને આ ભારે કર્મ એટલે સહન ના થાય તેવા. કેવા? પણ નિકાચિત ના કહેવાય. એ ભારે કર્મ આગલા અવતારમાં આપણે હળવા કરી શકીએ. નિકાચિત હળવા. અને ચીકણા કર્મ એટલે રોજ કચકચ થાય. શું થાય? ખ્યાલ આવે કે રોજ હસબન્ડ પાસે પૈસા માગે અને કચકચ શરૂ થાય. ખ્યાલ આવે? નામ થાય